સુરત શહેર સાયબર ક્રાઇમ સેલને ચોક્કસ બાતમી મળી હતી કે પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા LAC ટાલેડ કોમ્પ્લેક્સના ઓફિસ નંબર 207માં એપિક ફાઇનાન્શિયલ સર્વિસના નામે શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલી રહી છે। બાતમીના આધારે પોલીસે રેડ પાડી અને તપાસમાં બહાર આવ્યું કે આરોપીઓ ઇન્ટરનેટના માધ્યમથી લોકોને 5,000 થી લઈને 5 લાખ સુધીની લોન કોઈપણ ઇન્કમ પ્રૂફ વગર આપવાની લાલચ આપતા હતા। સુરત શહેર સાયબર ક્રાઇમ સેલને ચોક્કસ બાતમી મળી હતી કે પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા LAC ટાલેડ કોમ્પ્લેક્સના ઓફિસ નંબર 207માં એપિક ફાઇનાન્શિયલ સર્વિસના નામે શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલી રહી છે। આ બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી। આ ટોળકીની કામ કરવાની પદ્ધતિ ખૂબ જ આયોજનબદ્ધ હતી। આરોપીઓ જુલાઈ 2025થી ઓફિસ ચલાવી રહ્યા હતા। તેઓ સૌપ્રથમ સોશિયલ મીડિયા પર મેટા એડ્સ દ્વારા લોન માટેની જાહેરાતો ચલાવતા। આ જાહેરાત જોઈ જે લોકો સંપર્ક કરે તેમનો ડેટા ટેલિકોલરોને આપવામાં આવતો। ટેલિકોલરો ગ્રાહકોને 24 થી 48 કલાકમાં લોન મળી જશે તેવી ખાતરી આપી ડોક્યુમેન્ટ મંગાવતા। પ્રોસેસિંગ ફી પેટે 799 અને તાત્કાલિક લોન માટે 999ની રકમ QR કોડ મારફતે નમન ચૌહાણના ખાતામાં મંગાવવામાં આવતી। અંતે ગ્રાહકોને સિબિલ સ્કોર ઓછો હોવાનું બહાનું બતાવી લોન આપવાની મનાઈ કરી દેતા। આ રીતે તેઓ 10 લાખથી વધુની રકમ પડાવી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે। આ ગુનામાં 2 શખ્સોની સંડોવણી સામે આવી છે, જેમાં અટક કરાયેલા આરોપી પ્રવીણ કેશુ ચૌહાણ છે, જેની ઉંમર માત્ર 19 વર્ષ છે। પ્રવીણ 12 પાસ છે અને લોન કન્સલ્ટન્સીનો વ્યવસાય કરતો હતો। તે મૂળ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના અગતરિયા ગામનો વતની છે અને હાલ સુરતના વેસુ વિસ્તારમાં રહે છે, જ્યારે બીજો આરોપી નમન મનસુખ ચૌહાણ હાલ પોલીસ પકડથી દૂર। આ સમગ્ર નેટવર્ક ચૌહાણ બ્રધર્સ ફાઇનાન્શિયલ સર્વિસના નામે પણ ચલાવવામાં આવતું હતું। પોલીસે રેડ દરમિયાન કુલ 55,000ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સાયબર ક્રાઇમ પોલીસે સરકાર તરફે ફરિયાદી બની ગુનો દાખલ કર્યો છે અને નાસ્તા ફરતા આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ દ્વારા ગઈકાલે એક પર્વત પાટિયા ખાતે એક રેડ કરવામાં આવી હતી, જેમાં એપિક ફાઇનાન્શિયલ સર્વિસ નામની એક ઓફિસ ચાલતી હતી, જેમાં અમે લોકોને બાતમી મળી હતી કે ત્યાં એ લોકો લોન મળી જશે 1 થી 2 દિવસમાં એવી ખોટી લાલચ આપી લોનની પ્રોસેસિંગ ફી લઈ લેતા હતા કસ્ટમર્સ પાસેથી અને એમને લોનની પ્રોસેસિંગ નહીં કરતા હતા। એવી રીતે બાતમી મળતા અમે લોકો ત્યારે જ્યાં રેડ કરી તો ત્યાં એક સંચાલક અને એના સિવાય 6 ટેલિકોલર્સ ત્યાંથી મળી આવ્યા અને પૂછપરછ કરતા, તપાસ કરતા અને તમામ ડોક્યુમેન્ટ જોતા ખબર પડી કે એ લોકો 5 થી 5 લાખ રૂપિયા જેટલાની લોનની વિશ્વાસ આપતા હતા કે 1 થી 2 દિવસમાં ઝડપથી અમે લોકોએ પ્રોસેસ કરાવી દઈશું અને એવી વિશ્વાસ આપીને સામેવાળાથી 799 અને 999 રૂપીઝ લોન પ્રોસેસિંગ ફીના નામે લઈ લેતા હતા અને પછી એમની લોન નથી પ્રોસેસ કરાવતા હતા। એ જે ટેલિકોલર્સ છે એમને દર દિવસની ટાર્ગેટ્સ આપવામાં આવતી હતી અને એ માહિતી એ લોકોએ મેટા એડ્સમાં એડ ચલાવીને કલેક્ટ કરતા હતા। તો જે લોકોને લોનની ઇન્ક્વાયરી કરવી હોય એ લોકો એડ પર ક્લિક કરે અને એડ પર ક્લિક કરવાથી તમારું નામ અને નંબરનું ડેટા એ લોકો પાસે પહોંચી જાય અને પછી એ લોકોની લિસ્ટ બનાવીને એ લોકો તમામ ટેલિકોલર્સ વચ્ચે વેચણી કરી બધાને ટાર્ગેટ આપવામાં આવતી હતી કે તમારે આજે 100 કોલ કરવાનું છે કે 200 કોલ કરવાનું છે અને એ મુજબ આખી પ્રક્રિયા ચાલતી હતી છેલ્લા 6-7 મહિનાથી।